સાબરકાંઠામાં યુવકની નસબંધી કર્યા બાદ ઇન્ફેક્શન થયું હતું। યુવકે સમજણ આપ્યા વિના નસબંધી કર્યાનો આક્ષેપ લગાવ્યો છે। જિલ્લા અધિક આરોગ્ય અધિકારીએ આક્ષેપ ફગાવ્યા છે। આરોગ્ય વિભાગ પાસે પુરાવાઓ હોવાનું પણ જણાવ્યું છે। યુવકને ઓપરેશન પહેલા મોટિવેટ કરાયો હતો તેવું નિવેદન એડીએચઓ દ્વારા આપવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી। યુવક અને સાક્ષીની સહમતિ પણ લેવાઈ હતી। ખોટા આક્ષેપ કરતા કાર્યવાહી પણ કરાશે। યુવક હાલમાં હિંમતનગર સિવિલ ખાતે સારવાર હેઠળ છે। આવી હાલતની અંદર કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરતા નથી હોતા। આ બાબતે કારણ કે પ્રોગ્રામના જે સરકારની યોજના છે એના માટે અમુક વસ્તુ નેગેટિવ પણ હોઈ શકે છે, તો એના માટે આપણે પોઝિટિવ થાય એ બાબતે અમે જરૂર પ્રયત્નો કરશું। પુરાવાની અંદર અમારા જે એમને ડોક્ટરશ્રીએ એમને મેડિકલ ફિટનેસ જે કરેલું છે એ પણ મેડિકલ ફિટનેસનો રિપોર્ટ છે। એમનું સંમતિ પત્રક જે ખરો એ છે, એમના જોડે જે સાક્ષી તરીકે હતા એમની પણ એમને અંદર સહી છે। વધુમાં જે ડોક્ટરશ્રી જે ખરા એમને જે સરકારશ્રીની યોજના પ્રમાણે જે મોટિવેશન એમને એનએસવીનું જે મળે એ એનએસવીનું મોટિવેશનનું ચૂકવણું કરેલાની પણ પહોંચ છે।